વૈદિક જ્યોતિષ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો, વેલો ચિહ્ન પણ આપ્યા પછી જેથી નવી વિડિયો તમારી સૂચના મળી રહી જય સંતોષીમાં ફ્રેન્ડ્સ, વૈદિક જ્યોતિષમાં તમે જાણો હો આજના આ વિચાર સાથે સમય સમય પર મન અને ઘરને સાફ કરવું જરૂરી છે, નહીં તો ઘરમાં સન્માન અને ગેરસમજો ભરાઈ જાય છે। હેતુ સ્પષ્ટ છે અને હેતુ યોગ્ય છે તો ભગવાન પણ તમને મદદ કરે છે। ફોર્મ અથવા અન્ય હવામાન બદલવું નહીં, ઓછી એક વિન્ડો ખુલ્લી રાખવી જોઈએ। આજે 2 જૂન 2004 દિવસ રવિવારના રોજ જ્યેષ્ઠા મહિનાના શુક્લા પક્ષની 10મી તારીખ સવારના 40:40 સુધી ચાલશે। ત્યારબાદ એકાદશી તારીખ ખીના એકાદશીની સવારે 11 મિનિટ સુધી શરૂ થશે। તારીખ સવારે 11 મિનિટ સુધી શરૂ થશે। ત્યારબાદ ચિત્રા નામના નક્ષત્ર શરૂ થયું। આજની રાહુકાલ હાઈટ ઊંચાઈ એટલે કે દિનકર સાંજના 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો સૌથી ખુશ સમય હશે। આજકાલ અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી ખુશ સમય 12 વાગ્યે હશે। બપોરે 12 વાગ્યે બપોરે 12 મિનિટ સુધી તે 30 મિનિટ સુધી ચાલશે। આ પછી અમે તુલા રાશિના નિશાની પર વાતચીત કરીશું અને અશુરિયા જેમિની રાશિના નિશાની પર રહેશે। પ્રોજેક્ટની વિગતો આયોજન કરવામાં વ્યસ્ત છે અને તમે તેના પર ખૂબ મહેનત કરી રહ્યા છો। તમારી મહેનત હું પણ જોવામાં આવશે અને આજે આ કાર્ય માટે ખૂબ પ્રશંસા કરી હતી। સ્પનાને ધ્યાન આપવાની જરૂર છે। તમારા તારાઓ તમને અનંત શક્યતાઓ પ્રદાન કરશે। જીવંત જે લોકો જુદી જુદી વસ્તુઓ કરે છે તેઓ વધુ પડતા માનસિક દબાણ અને થાકનું કારણ છે। આ આવતા સમયમાં મુશ્કેલી હોઈ શકે છે। તમારું જ નોલેજ આનની તરસ તમને નવા મિત્રો બનાવવામાં મદદરૂપ થશે। તમે પ્રેમમાં થોડી નિરાશાને નિરાશ કરી શકતા નથી। આજે તમારી પાસે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે પૂરતો સમય હશે। તમારા પ્રેમને જોઈને તમારા પ્રેમીની હસ્તક્ષેપ અને શૈલીથી પર્દાફાશ થઈ શકે છે। આજે સાથે જ્યારે તમે ભૂતકાળના સુવર્ણ દિવસોમાં ખોવાઈ શકો છો ત્યારે નાણાકીય મંદિરની પ્રવૃત્તિઓ નિયત સમયે પૂર્ણ થશે અને નાણાકીય સમસ્યા હલ થશે। તમને ધાર્મિક સ્થળે જઈને માનસિક શાંતિ મળશે અને તમે તાજું અનુભવો છો। ફરી કારકિર્દીથી સંબંધિત અનુકૂળ પરિણામો ન મળવાની ચિંતા થશે, પરંતુ હિંમત ગુમાવશો નહીં અને ફરીથી પ્રયાસ કરો કે તમે તમારી સમસ્યાનો સમાધાન શોધવા માટે મદદની અપેક્ષા કરો છો અને કોની સાથે તમે આ વસ્તુ સાથે ચર્ચા કરો છો આ વસ્તુ એટલી જ મહત્વપૂર્ણ છે। જૂની વસ્તુઓ તમારા માટે વર્તમાન સાથે સંબંધિત સરેરાશ પર ધ્યાન કેન્દ્રિત કરીને પરિસ્થિતિમાં સુધારો કરવો શક્ય છે। કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે નિર્ભય ન થવા દો। કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની તમારી વર્તણૂક ખોટી ન હોય તેવી વિશેષ કાળજી લેવી જરૂરી રહેશે હોવું, પરંતુ આ કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકે છે, તેથી તમારા પ્રયત્નો ચાલુ રાખો। જીવનસાથીની પ્રકૃતિનો ખોટો લાભ ન મેળવો, તમારું નુકસાન વધુ હશે। આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અથવા આયુર્વેદિક સારવારની સાવચેતીને દૂર કરવા માટે યુવાનો તેમની કારકિર્દીથી સંબંધિત અનુકૂળ પરિણામો ન મેળવવાથી નિરાશ થશે, પરંતુ હિંમત ગુમાવશો નહીં અને ઘરમાં કોઈ સમારકામ અથવા સુધારણા પહેલા ફરીથી પ્રયાસ કરો। તમારા બજેટને પણ ધ્યાનમાં રાખો। તમે જ્યાં પણ જાઓ ત્યાં પ્રેમ જીવન વિશે વાત કરો। તમને તમારા પાછલા દિવસોની યાદ અપાવે છે જ્યાં તમે તમારા જીવનસાથી સાથે પ્રેમાળ સમય પસાર કર્યો છે। એવું કહી શકાય કે હવે જૂની વસ્તુ હવે નથી। તે વસ્તુઓ માટે તમારા મનને નાખુશ ન કરો। કેટલીક બાબતો બદલી શકાતી નથી। જો તેઓ આજે કોઈ સમસ્યાનો સામનો કરવા માટે હોય તો પણ તમે આગળ વધવા માટે તૈયાર છો। સફળતાની ઈચ્છા શક્તિ કરશે તમારા પગલાંને ચુંબન કરો। અગ્નિના કરિશ્માને કારણે એક ખાસ મિત્ર અથવા સાથીદાર તમારી તરફ આકર્ષિત થઈ રહ્યો છે। આ તક તમારા હાથમાંથી બાકી રહે તે પહેલા વાસના અને ચાર્જની વધારેને કારણે તેના જીવનસાથીને મળતા પહેલા તેના માટે લાલ ગુલાબ પ્રતીક લેવાનું ભૂલશો નહીં। આ સમયે તમારા સંબંધોને તોડી શકો છો। વ્યવસાયમાં નફાની સંભાવના છે અને હાઈટ ઊંચાઈ પર કોઈ નિર્ણય લેતા પહેલા તમારા તારાઓ પણ તમારા કુવાઓની સંભાળ લઈ રહ્યા છે। તમે તમારા દરવાજા પર પછાડી રહ્યા છો અને તમે એક આપી રહ્યા છો ઉત્સાહ અને તમે વિદેશી લય મેળવવાની સંભાવના છો।
જો તમે ઉદ્યોગપતિ છો તો પછી સંબંધ અનુસાર તમને નોકરી મળશે. તમે નોકરીનો અભાવ પણ મેળવી શકો છો, પરંતુ વધુ પૈસા નથી. કરો દેવતાનું પ્રમાણપત્ર યાદ નથી. તમે થોડા દિવસો માટે નિર્ણય લેતા નથી. વર્તનમાં પણ એક ઝલક હતી, પરંતુ મને આ બધી બાબતો બતાવવાનો સમય છે અને તે જ સમયે આ વર્તણૂકને બદલવા માટે નવીન ગભરાયેલા નિર્ણયો લો જે તમારા ભવિષ્ય માટે સારું સાબિત થાય છે. આજની સારી જાણકાર માહિતી પણ કરી શકે છે તમારા વ્યવસાયથી સંબંધિત તમારા પૈસા અને સૂચનો મેળવો જે આજે ફાયદાકારક સાબિત થશે. આજે ફાયદાકારક બનવું ફાયદાકારક રહેશે. ઉત્તમ રહો. મુસાફરી સફળ થશે અને સારી રહેશે. સફળ અને સારા લોકો સાથે સંપર્ક થશે. સારા લોકો સાથે સંપર્ક કરવામાં આવશે. આરોગ્ય હવે ખૂબ જ આવેગજન્ય છે અને તમારું સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેવા માટે યોગ્ય છે. કંઈ અપવાદ નહીં હોય કોઈને કારણે. હેતુ પત્નીના કસરત કાર્યક્રમ દરમિયાન સામાન્ય કરતાં વધુ કામ કરશે. તેથી તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે તમારી નાણાકીય સ્નાયુ ખેંચાયેલી નથી અથવા તમે અતિશય થાકને કારણે તમામ માનસિક તાણને દૂર કરશો. તમે એનર્જી જાથી ભરશો.